ચાલો મિત્રો આપણે હવે આગળ વધીએ થોડા પેપરની અંદર. પેપર સોલ્યુશન ચાલુ હતું ગઈકાલે. એમાં આપણને એમસીક્યુની ચર્ચા કમ્પ્લીટલી કરી લીધી છે ગઈકાલે. હવે આવે છે વિભાગ બી, જેમાં તફાવત આપો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ. મિત્રો, એ માર્ક્સનો સવાલ છે. તફાવત તમારે આપવાનો થાય તો વધુ નહીં પણ બે બે મુદ્દા તો સાચા લખવા જ પડશે તમારે. આ બે બે સાચા મુદ્દા કયા હોઈ શકે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનના? તો આપણને ઓલરેડી આપેલા છે દોસ્તો કે આ સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં એક મુદ્દો આવે છે આકારનો, કે જેમાં આકાર બંનેનો સ્ફટિકમય હોય તો લાક્ષણિક છે અને અસ્ફટિકમય હોય તો અનિયમિત આકાર છે. ત્યારબાદ ગલનબિંદુ શબ્દ આવે છે. આ બીજો શબ્દ લખવાનો ગલનબિંદુના આધારે. ત્રીજો, ગલનબિંદુ ઉપરથી ગલન ઉષ્મા લખાય. સમજો, ગલનબિંદુ એ નિશ્ચિત છે આનું, અને પેલાનું ગાળા દરમિયાન મળે, એટલે કે શરૂઆતમાં આપણને એમ કહેવાય કે હોય છે, પણ એનું ગલનબિંદુ આપણે ચોક્કસ મેળવી શકતા નથી. મિત્રો, આવી બે ત્રણ બાબતો આપણે દર્શાવી શકીએ. અને ગલન ઉષ્મા, જો ગલન બિંદુ ચોક્કસ હોય તો ગલન ઉષ્મા પણ એની કેવી હોય? ચોક્કસ હોય. ત્યારબાદ એક સરળમાં સરળ જે એનો ગુણધર્મ છે સ્વભાવ. આના સ્વભાવ પ્રમાણે આ કેવા છે? સાચા ઘન છે, જ્યારે આ આભાસી ઘન છે. ખૂબ જ નીચા તાપમાને ઠંડા કરેલા પ્રવાહી છે અસ્ફટિકમય જે છે તે. ગલન ઉષ્મા, આ ચાર મુદ્દા થઈ ગયા. બસ આ ચાર મુદ્દા સાચા લખો તો બીજું કંઈ વધારે લખવાની જરૂર નથી મિત્રો. ઓકે? હા, વધારામાં તો પેલા છે ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી, હે ને? ગોઠવણીનો ક્રમ જે છે એ લાંબા ગાળા સુધી, અને વિષમદૈશિકતા, અને સાતમો પેલો ચિરાડ ગુણ. બસ આ 7 ગુણ છે, એમાંથી તમારે સાચા 4 લખવાના છે. મિત્રો, સમજ પડી જશે કે આ સ્ફટિકમય હોય તો એકદમ એની ગોઠવણી વ્યવસ્થિત હોય ઘટકોની, પરંતુ જો અસ્ફટિકમય હોય તો એ ગોઠવણી ગમે તેમ હોય, અનિયમિત હોય. બરોબર છે? એટલે સિમ્પલ. અને હા, તમને કદાચ ઉદાહરણ પૂછ્યા હોય, હલો જયનીલ, ચલો, તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ મિત્રો. અને આ એના બંનેના ગુણધર્મો થશે દોસ્તો. મારા ખ્યાલ પ્રમાણે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે આપણે શું કહેવા માંગીએ છીએ. તો 2 માર્ક સરળતાથી આપણે ગેઇન કરીએ. માત્ર 4 ટોપિક લખો બેટા. આગળ લખી વધીએ. Cu અને કોપર નો પોટેન્શિયલ ગણો. જો E0 Zn+2 Zn બરાબર 0.76 વોલ્ટ અને E0 Cu+2 Cu બરાબર આ હોય, હે, તો આનો કોષ પોટેન્શિયલ ગણવાનો છે. આ સીધી સીધી વાત છે મિત્રો. આ દાખલામાં તમારે આટલું જ ધ્યાન રાખવાનું કે આનો કોષ હતો Zn+2 ક્ષાર સેતુ Cu+2 Cu. આ છે આપણો ડેનિયલ કોષ, માઇનસ અને પ્લસ. આનો કોષ પોટેન્શિયલ આપણે શોધવો હોય તો E સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ.
આ E0 રાઈટ એટલે જમણી બાજુ કોણ છે? Cu પ્લસ 2 Cu માઇનસ E0 Zn પ્લસ 2 Zn. કઈ છે નહીં દોસ્તો આની અંદર, પણ આપણને આ એક ખાસ થોડો લાંબો દાખલો થઈ જાય એના માટે આપવામાં આવે છે. અને હવે આપણે જે કહેવા માંગીએ છીએ તે એટલે કોણ? આ બેનો સરવાળો થાય બેટા, માઇનસ માઇનસ પ્લસ 0.76, તો એ થઈ જાય 1.1 વોલ્ટ. તો E0 સેલનું જે મૂલ્ય છે એ 1.11 વોલ્ટ આપણને મળી શકે. કંઈ ખાસ નથી દોસ્તો. તમને પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ કોષનો પોટેન્શિયલ ગણવાનો છે, તો હું તો માનતો હતો કે ઈ સેલ શોધવાનો થાય. પણ બેટા ઈ સેલ ક્યારે શોધવાનો થાય? આ કોષની અંદર આ જે દ્રાવણો આપ્યા છે Zn+2 અને Cu+2, જો એમની સાંદ્રતાઓ 1 મોલરથી થોડી અલગ હોય તો તમારે ઈ સેલ શોધવાનો. બાકી કંઈ એવું સાંદ્રતા કે એવું કંઈ આપેલું જ નથી આપણને, તો આપણે સીધો E0 સેલ જ શોધવાનો. તો આ રીતે મિત્રો શોધી શકશો. નીચેની દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કાઢો. શું શોધવાનું છે બેટા આપણે? પ્રક્રિયાનો ક્રમ. મિત્રો આ તો ભાઈ તમને અચળાંક આપ્યો છે કયો? કે બરાબર મોલ ભાગ્યા લીટર ની 1 - n ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ એક સામાન્ય સૂત્ર છે. n એ પ્રક્રિયાનો ક્રમ સૂચવે છે. મિત્રો જો આપણે ક્રમ n બરાબર 0 લઈએ એટલે કે શૂન્ય ક્રમ, તો k બરાબર શું લખાય? મોલ ભાગ્યા લીટરની 1 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, એટલે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. શું આ મેચ થાય છે? નથી થતું સાહેબ. n બરાબર 1 લઈએ તો પ્રથમ ક્રમ, તો k બરાબર અહીંયા n નું મૂલ્ય 1 મૂકીએ તો મોલ ભાગ્યા લીટર નો 1 - 1 એટલે કે 0 ઘાત, અને એની 0 ઘાત એટલે કે 1 થાય અને માત્ર સેકન્ડ ઇનવર્સ બચે. તો હા આ સાહેબ છે. તો આપણે લખવાનું કે આ એ નો એકમ S ઇનવર્સ હોવાથી તે પ્રથમ ક્રમની થશે. આ રીતે થઈ રહે. ચલો n બરાબર 2 લઈએ તો એમ તો દ્વિતીય ક્રમ કહેવાય. તો k નું મૂલ્ય કેટલું થાય? મોલ ભાગ્યા લીટર ની 1 - 2 ઘાત. સમજજો, સેકન્ડ ઇનવર્સ મોલની -1 ઘાત અપોન લીટરની પણ -1 ઘાત. જો છેદમાં જાય તો સમજ પડે છે? જો છેદમાં જશે તો ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આનાથી આપણને બેટા શું ખબર પડે છે? જુઓ, લીટર છેદમાં છે, જો અંશમાં જાય તો એ તો લીટર બની જાય. મોલનો જે ઇનવર્સ છે એ તો ક્યાં છે? અંશમાં જ છે, અને એ અંશમાં હોવાથી આપણે એને મોલ ઇનવર્સ જ કહીશું મિત્રો, ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો બેટા આપણે આવું જોઈ શકીએ છીએ કે n બરાબર 2 હોય તો તમારો એકમ આ થાય અને આ એકમ આને મેચ થાય છે. એટલે આ પહેલો જે રકમ વેલ્યુ આપેલી છે એ આપણી કઈ છે? પહેલી જે રકમ આપેલી છે આપણી કઈ છે? યસ, દ્વિતીય ક્રમ. કંઈ કશું છે નહીં મિત્રો. અને બેટા આવો સવાલ પૂછાવાનો જ છે તમને. તો આની અંદર તમારે એટલું ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખશો? કે ભાઈ તમારો આ વેગ અચળાંકનું જે મૂલ્ય છે એ એકમ પરથી આ સામાન્ય સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ બેટા. આ પૂછાશે એટલે તમારે થિયરીમાં કે કોઈ બી જગ્યાએ આવશે જ. એ તમારે ખાસ બેટા ધ્યાન રાખવાનું છે. ચાલો ક્લિયર થઈ જાય છે આપણને? યસ. હવે એક સુંદર શબ્દ આવે છે, વૈદ્યુત કણ સંચાલન, ઇલેક્ટ્રોફોરેસિસ. ઘણા મિત્રો એવા બેઠા હશે બેટા આમાં કે એ બાળકોને થોડું એવું લાગતું હશે કે આની અંદર મને શું કરવાનું સાહેબ? મને તો યાદ જ છે કે આમાં એક નળી મસ્ત યુ આકારની મૂકી દેવાની. તો લ્યો ને મૂકી દો ને ભાઈ. તો આપણે યુ આકારની નળી મૂકી દીધી, હે ને? ચલો
એ યુ આકારની નળીમાં આ એનોડ અને કેથોડ ગોઠવી દીધા. ચલો ગોઠવી દીધા આપણે જોજો. આ એનોડ છે અને આ કેથોડ છે. ચાલો હવે આપણે જે કહેવા માંગીએ છીએ આની અંદર શું ભરવાનું છે ખબર તમને? હા, આની અંદર આપણે ભરવાનું છે બેટા કલિલ દ્રાવણ. આ કલિલ દ્રાવણમાં આ કણો છે એ કોના કણો છે? કલિલના કણો છે. આ કલિલના કણો આ જે કલિલના કણો છે તમારા, એ કલિલ કણો ધન વીજભાર ધરાવે છે કે ઋણ વીજભાર ધરાવે છે, આવું નક્કી કોણ કરે છે? તો વિદ્યુત કણ સંચાલન. આ એનોડ છે જે ધન ધ્રુવ હોય, કેથોડ જે છે એ ઋણ ધ્રુવ હોય. હવે જ્યારે આને બેટરી સાથે જોડેલા હોય ને છેડા અને બેટરી ઓન કરીએ છીએ ત્યારે આ ઘન કણ એ નાચતા નાચતા જો એ એનોડની બાજુ ભેગા થાય, ક્યાં ભેગા થાય? એનોડની બાજુ. તો શું સમજવાનું મિત્રો આપણે? જો તે એનોડની બાજુ જમા થાય તો આપણે શું સમજવાનું કે આ તમારો કલિલનો કણ એ ઋણ હોય તો જ એ ધન ધ્રુવ બાજુ પસાર થાય અને એના લીધે આ તમારો જે કલિલમય કણ છે એ ઋણ વીજભાર ધરાવે છે. આથી તે ધન ધ્રુવ તરફ પ્રસરણ પામે છે. આવું બેટા આપણે આનાથી નક્કી કરી શકીએ છીએ. ઓકે મિત્રો, કદાચ તમને હું એમ કહું તો બાળકો તમે તમારી ટેક્સ્ટબુકની અંદર પાના નંબર મારા કરતાં પહેલાં તમે શોધી લીધું હોય કદાચ તો પાના નંબર 144 ઉપર તમે જોઈ શકો છો. એ આકૃતિ પરથી જ તમને બધી ખબર પડી જાય છે કે વિદ્યુત કણ સંચાલન એ મોસ્ટલી તમારે આ થિયરી લખવી હોય બેટા તો પહેલા આકૃતિ, હા, પછી બીજું એના આધારે એનો સિદ્ધાંત શું છે કે ભાઈ વીજભારિત કણ જે કલિલનો કણ છે વીજભારિત, એનો વીજભાર નક્કી કરવાનું છે. ઓકે, ધન વીજભારિત કલિલ હોય તો ઋણ ધ્રુવ તરફ જાય અને ઋણ વીજભારિત કલિલ હોય તો એ ધન ધ્રુવ તરફ પ્રસરણ પામે છે. ચાલો મિત્રો, સમજ પડી જાય છે? યસ, બસ આટલું છે એનું કાર્ય, વિદ્યુત કણ સંચાલન. અને બીજા શબ્દોમાં એને એમ પણ કહેવાય છે ઇલેક્ટ્રોફોરેસિસ. તો બસ આ આટલું છે. જો તમને યાદ હોય તો ધન વીજભારિત કલિલ અને ઋણ વીજભારિત કલિલના ઉદાહરણ એક બે તમારે આપી દેવાના, જે કોષ્ટકમાં છે ને આપણા એ રહે. જેમ કે તમારો ધન વીજભારિત કલિલ હોય તો તમે એને કયો કહો છો? એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ, હે ને? ઉદાહરણ તરીકે કે ભાઈ Al2O3XH2O આ ધન વીજભારિત કલિલ છે. તો આને જ્યારે આ કણની અંદર આ નળીની અંદર મૂકવામાં આવે તો એ ઋણ ધ્રુવ તરફ જાય છે. આથી નક્કી થયું કે તે ધન વીજભારિત છે. આ જ રીતે તમારો બીજો આવે છે ગુંદર, જિલેટીન, માટી, એ બધા ઋણ છે. સોનું, ચાંદી, કોપર, Au, Ag, આ બધા ઋણ વીજભારિત છે. આથી તે ધન ધ્રુવ તરફ આકર્ષાય છે એના કલિલ. તો મિત્રો સમજ પડી જશે આપણને. જૌન શુદ્ધિકરણ બહુ જ સિમ્પલ સરળ સવાલ છે બેટા. એ આ તો તે દિવસે પણ લાસ્ટ વિડીયોમાં પણ તમને સમજાવેલો, પૂછાઈ જ જાય છે. એટલે આપણે આને
સમજવાનો અને વારંવાર સમજીને લખવાનો. તો પહેલી વસ્તુ, હવે હું થિયરી સમજાવવા નથી ઈચ્છતો મિત્રો, પણ એક વસ્તુ તો તમને સમજાવી દઉં કે સૌથી પહેલા તમારે આકૃતિ દોરવાની. સુંદર મજાની આકૃતિ, કાંઈ નથી આકૃતિમાં. આ આકૃતિ પહેલા તો આમ કરીને નળી બંધ કરી છે આપણે. પછી અંદર એક સુંદર મજાનો આમ સળિયો મૂકેલો છે. પછી આમ સુંદર મજાના હીટર મૂકેલું છે આવા ટાયર વાળું. હવે અહીંયા એક ભાગ આપણે પીગાડેલો બતાવ્યો છે, આમ ખબર પડી? ચાલો ક્લિયર છે. તો આ ઝોન રિફાઇનિંગમાં, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિમાં આપણે આ હીટરને આમથી આમ જ્યારે ફેરવીએ છીએ ત્યારે આ પીગળેલો ભાગ જે છે એ પણ કઈ બાજુ જાય છે? જેમ જેમ હીટર ફરે તેમ તેમ ફરતો જાય છે. બીજો એક આનો સિદ્ધાંત શું છે ખબર છે તમને? કયા સિદ્ધાંત ઉપર આ વસ્તુ કાર્ય કરે છે? કે તમારો જે અશુદ્ધિ છે, આ સળિયાની અંદર રહેલી અશુદ્ધિ એ પીગાળેલા ભાગમાં સૌથી વધારે દ્રાવ્ય છે. આથી જેમ જેમ તમારો પીગાળેલો ભાગ ફરતો જાય તેમ તેમ તમારી અશુદ્ધિ પણ એની અંદર જતી જાય. અને એ પીગાળેલો ભાગ આપણે અહીંયા લાવીને છોડી દઈએ છાંટલે. આવું 2-3 વાર પુનરાવર્તન કરીએ, વારંવાર પુનરાવર્તન કરીએ એટલે આટલો જે ભાગ છે એ અશુદ્ધ બની ગયો હોય એટલે આને કટ કરીને સેપરેટ કરી લઈએ. આ થિયરી પૂરી થઈ ગઈ દોસ્તો. મુખ્ય આટલું લખ્યા પછી તમારે ત્રીજા નંબરનામાં એનું સમજૂતી આવી ગઈ અને ચોથા નંબરનામાં એના ઉદાહરણ લખવાના થાય. તો બેટા ઉદાહરણ કયા હોઈ શકે આના? તો યાદ રાખશો દોસ્તો, અર્ધવાહકો છે બસ. બીજું કાંઈ યાદ ના રાખો તો આટલું તો રાખો. હવે અર્ધવાહકો કયા હોય? કે જે વાહક પણ નથી, વાહકનો ગુણધર્મ પણ ધરાવે અને અવાહકનો પણ ગુણધર્મ ધરાવે છે. તેમને અર્ધવાહક કહેવાય છે. તો એમાં સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ખબર પડી કે નહીં? યસ, ગેલિયમ અને ઇન્ડિયમ. બેટા આટલા જે છે ઉદાહરણ છે, તમે કોઈ પણ યાદ રાખી શકો, કોઈ પણ એક, કોઈ પણ બે. અને આ તો પેલી આવર્ત કોષ્ટકમાં ઝિગઝેગ છે એ બધા આવી ગયા. તો બસ 2-3 રીતે તમારે આ સિદ્ધાંતના આધારે આ કામ કરો એટલે તમારું ઝોન રિફાઇનિંગ પૂરું થઈ જાય. ઝેનોનના ફ્લોરિન, ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોનના ઓક્સિજન સંયોજનો વિશે માહિતી આપો. બેટા આના પછીના ચેપ્ટરનો છેલ્લો ટોપિક, ખૂણામાં મૂકેલો ટોપિક છે. આપણે એને પણ સરસ રીતે એક્સપ્લેન કર્યો છે. તો ફરીથી હું તમને એને થોડો ફાસ્ટ અને કેવી રીતે રિવાઇઝ થાય, તમારે એને કેવી રીતે લખવાનો, ડિસ્પ્લે કરવાનો, તેની હું તમને ચર્ચા કરી આપું મિત્રો. પહેલો આવે છે ઝેનોન, એના ફ્લોરિન. તો યાદ છે XeF2, XeF4, XeF6. આ 4 એના શું છે? હેલાઇડ છે, ફ્લોરાઇડ છે. બરોબર છે? આ 3 ને 3ની બનાવટ કરવાની. હા મિત્રો, થોડી બનાવટ કરવાની, કારણ કે અહીંયા ચોખવટ નથી કરી, વિશે માહિતી આપો એમ કીધું. તો એની બનાવટ કરો, એના ગુણધર્મો લખો, 2-4 ઇનફ છે. કે રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે, ઉધ્વપાતન પામે છે, ફ્લોરિનેશન કરતા છે. ખબર પડી? આ બધા કેવા છે? રંગવિહીન, સ્ફટિકમય, ઉધ્વપાતન પામે તેવા, ફ્લોરિનેશન કરતા છે. તો બેટા આ 4 ગુણધર્મો કોના થઈ ગયા? 4 ગુણધર્મો આના. તમને બનાવટ નથી પૂછી એટલે તમારે બનાવટ લખવાની નથી, વિશે માહિતી આપો તો આ કેવા છે એ સમજાવવાનું છે. તો આ પહેલો મુદ્દો તમારો પૂરો થઈ ગયો. બીજો, ઝેનોન ઓક્સાઇડ સંયોજનો. ઝેનોનના ઓક્સાઇડ આ છે XeO3, પણ ઝેનોનના ઓક્સાઇડ એ કેવા છે? તો એ પણ બેટા રંગવિહીન છે. શું છે?
રંગવિહીન. પછી બીજો શબ્દ આવે છે તમારો વિસ્ફોટક ઘન પદાર્થ અને પિરામિડલ આકાર છે. બસ આ થિયરીની અંદર આટલું આપણે લઈ શકીએ છીએ. ઉપરાંત બસ ઓક્સી હેલાઇડની વાત નથી કરી અને સિર્ફ ઝેનોન ઓક્સિજન. યસ, તો એમાં એ પણ આવે ને XE OF4 XE O2F2 આ પણ આવે. એમાં આ જે છે એ રંગવિહીન છે, બાષ્પશીલ પ્રવાહી છે અને એનો આકાર સમચોરસ પિરામિડલ છે. F F F F આ થયો સમચોરસ, ડબલ બોન્ડ O એટલે આ થયો પિરામિડલ. XE આ થયો પિરામિડલ. સમજ પડે છે? આ આકાર થાય એના. તો મિત્રો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આપણા જે સંયોજનો છે તેના ગુણધર્મો વિશેની માહિતી તમારી પાસે માગી છે. કોઈ બનાવટ જેવી વસ્તુ માગી નથી મિત્રો. શું નથી માગ્યું? બનાવટ જેવી વસ્તુ માગી નથી. બાળકો તમને સમજ પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. આ બે સ્પીસીસ તમને આપી છે, એમાંથી કઈ સ્પીસીસ પ્રકાશ ક્રિયાશીલ છે? હવે આ મારે તમને સમજાવવું હોય તો તમને બુકની અંદર પાના નંબર કાઢો બેટા. હલો, અવાજ સંભળાય છે? તો યસ 253 વેરી ગુડ બેટા, એકદમ રાઈટ. આનો જવાબ તમને 253 ઉપર મળી શકે એમ છે. તો લાસ્ટ પેરેગ્રાફ તમે જુઓ. આમાં તો માત્ર એટલો જ સવાલ પૂછ્યો છે કે નીચેની બે સંકીર્ણ સ્પીસીઝમાંથી કઈ કિરાલ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે? તે બધી છેલ્લો પેરેગ્રાફ લખ્યો છે PTCl2 આવું લખ્યું છે. જુઓ અંદર હું જે વાંચું છું તે બેટા. PTCl2 En twice 2+. હા, કોયડો તો છે, બરોબર છે, પણ એનું સોલ્યુશન હું તમને ખાલી બતાવું છું બેટા કે આ લખ્યા પછી એમાં પ્રકારના સંકીર્ણ સ્પીસીઝમાં માત્ર સીસ સમઘટક જ પ્રકાશ ક્રિયાશીલ હોય. હવે તમને થાય કે આ સીસ જ કેમ હોય, ટ્રાન્સ કેમ ન હોય? બરોબર છે. તો એનું કારણ આ જ્યારે ઘટક તમને દોરીને બતાવેલો છે ને, તો PT અને Cl2 એટલે આ કેટલા, આનો સવર્ગાંક કેટલો છે પ્લેટિનમનો? કોઈ મને કહે છે બેટા? સવર્ગાંક કેટલો છે પ્લેટિનમનો? વેરી ગુડ માનસી. બીજા મિત્રો? નિરાલી વેરી ગુડ. બીજું કોઈ? બીજા કોઈને નથી આવડતું બેટા કે આનો સવર્ગાંક શું છે પ્લેટિનમનો આ સંકીર્ણમાં? બીજા કોઈ મિત્રો? યસ તરા જુઓ બેટા. હવે મને લાગે છે તમે બધા કન્ફ્યુઝ છો. પ્લેટિનમ સાથે બે ક્લોરીન જોડાયા, એક ક્લોરીનનો -1 છે એટલે બે ક્લોરીનનો -2 થઈ જાય.
આ EN નો તટસ્થ છે પણ દ્વિદંતીય છે, એટલે એક EN બે બાજુથી જોડાય. તો બેટા તમારા આ બંધારણમાં પ્લેટિનમ ટોટલ કેટલી બાજુથી જોડાય છે? તો બે બાજુ ક્લોરીન હોય અને બીજા 4 બાજુથી EN જોડાયેલો હોય. સમજજો શું જોડાયેલું હોય? EN. તો ચલો આ ક્લોરીન અને આ ક્લોરીન, આ EN માં બે આમ કેમ બતાવ્યું આપણે એ કયો. અને હવે જો આ 6 બાજુથી જોડાયો હોય તો બેટા તમે સવર્ગાંક કેટલો કહેશો એનો? 6. દ્વિતીયક સંયોજકતા કેટલી કહેશો? 6. આ પૂછાવાનો સવાલ છે. અને એ રીતે, અને હંમેશા યાદ રાખજો કે આ પ્રકાશીય સમઘટકતા એ અષ્ટફલકીય સંકીર્ણમાં થાય, અને અષ્ટફલકીય સંકીર્ણમાં સવર્ગાંક 6 હોય. હવે આ ક્રોમિયમ છે તો શું આનો સવર્ગાંક કેટલો છે? કોઈ કહેશે મને? તો આમાં પણ આવું થાય. ક્રોમિયમ Cl અને Cl તો થયા, OX અને OX, તો બેટા આ થયું તમારું 6. અને આ સીસ કહેવાશે. આ શું કહેવાશે? સીસ સમઘટક. કેમ ભાઈ? અને આ સીસ સમઘટક એ એકબીજાના શું હશે મિત્રો? હા, એનો જે કોણ મળે આપણને? પ્રતિબિંબી. Cl અને Cl, આ OX અને આ OX, તો આ ઓક્સ ઓક્સ જોડાઈ ગયા તો આપણને આ શું મળી ગયું? યસ યસ યસ. તો દોસ્તો આ રીતે આપણને શું મળે છે? યસ, સીસ સમઘટક મળે છે. પરંતુ ટ્રાન્સની વાત આવે ને બેટા, ટ્રાન્સ, તો ટ્રાન્સમાં શું થઈ જાય? એટલે આમાં પ્રતિબિંબ મળે છે, એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. આથી તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. આવા સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે. પરંતુ ટ્રાન્સવાળાની વાતમાં આપણને એટલા માટે મેળ નથી પડતો કે અહીંયા Cl અને Cl સામસામે આવે. સમજો ને, ટ્રાન્સમાં તો આપણે સામસામે જ કીધું છે. અને આની અંદર આ બે જણા આમ આવે તો અહીંયા જો તમે વચ્ચે અરીસો મૂકો તો શું આ પ્રતિબિંબ મળે? હા સાહેબ, પ્રતિબિંબ તો મળે જ છે ને. શું અધ્યારોપિત થાય? હા સાહેબ, થાય છે ને. જો અધ્યારોપિત થાય તો એ બિનકિરાલ હોય, આથી પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. એટલે ટ્રાન્સમાં ન જોવા મળે. શેમાં જોવા મળે? સીસમાં. બાળકો આ વસ્તુ થિયરીનો પાર્ટ પણ તમને ખ્યાલ આવતો હશે આમાંથી. અને હંમેશા યાદ રાખો, પ્રકાશીય સમઘટકતા માટે અષ્ટફલકીય તો હોવો જ જોઈએ અને દ્વિદંતીય લિગેન્ડની હાજરી પણ હોવી જોઈએ. હવે આ દ્વિદંતીયમાં કોણ આવે? તો એક EN આવે અને એક OX-2 આવે. બળદ આવે મતલબ. આ બે લિગેન્ડ જે છે એ તમારા દ્વિદંતીય લિગેન્ડ છે, તે ખાસ હોવા જોઈએ. ઓકે, આગળ વધીએ. નીચેના રૂપાંતરણની પ્રક્રિયાઓ લખો. પ્રોપીનમાંથી પ્રોપેનોન, પ્રોપ એટલે 3 કાર્બન અને ઇન એટલે ડબલ બોન્ડ, CH2 CH CH3 અને બેટા પ્રોપેનોન તો 3 કાર્બન અને C ડબલ બોન્ડ O કીટોન આવી જાય. હા, શું કરીએ? તો સાહેબ આમાં ઓક્સિજન ઉમેરવાની વાત આવે છે અને CH2 નું CH3 બની જાય છે. તો બેટા આપણે આની અંદર પહેલા તો એક કામ ના કરી શકીએ? H2O ઉમેરીએ તો કેવું રહે? પાણી ઉમેરીએ તો પાણીમાંથી મળેલો H+ અને OH- વધુ વિદ્યુત ઋણ છે તો ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય અને H+ એ
CH2 સાથે જોડાય તો CH3 CHOH CH3 મળી જાય છે બેટા આપણને. અરે હા કે ના મિત્રો? મળે છે મિત્રો? ક્યાં મળે છે? મળે છે મિત્રો, મળે છે. આ રીતે તમને આલ્કોહોલ મળી ગયો બેટા. અને યાદ હોય તો આના માટે KOH લઈને કેવી રીતે ચાલે? તમે KOH લેશો તો શું થશે? OH લાગે, કે થોડો ક્યાંય લાગે? કે ક્યાંય લાગે નહીં બેટા. એટલે NaOH પણ ના ચાલે. સમજ પડી? નહીં. NaOH પણ નહીં. આ તમારું જે OH લાવવાની વાત છે એ તો પાણી જ લાવશે. અહીંયા જે હું વિચારું છું, તમને વિચારવાનું કહું છું, એ છે એનો ઉદ્દીપક, કે કોની હાજરીમાં આ થાય છે. તો તમને યાદ છે બેટા આલ્કોહોલની બનાવટ? એમાં એક છે આલ્કોહોલનું H+ ની હાજરીમાં, બરોબર છે, H+ ની હાજરીમાં હાઇડ્રેશન, જલીકરણ જોયું છે તમે? H+ ની હાજરીમાં પાના નંબર 329 ઉપર આ H+ ની હાજરીમાં કદાચ તમે જોયું હશે કે ભાઈ H+ ની હાજરીમાં એ તમારો શું થાય છે? હા, આ નીકળી જાય છે. તો આપણને શું મળી ગયું? આ OH મળી ગયો બેટા. અને હવે આ OH ને દૂર કરવો છે તો કાંઈ નથી થતું. અહીંયાથી H જાય છે ને અહીંયાથી H જાય છે, પાણી H દૂર થાય છે. તો આલ્કોહોલમાંથી કીટોન કેવી રીતે બને? કોઈ એમ પૂછે તમને તો તમે શું કહેશો? આલ્કોહોલમાંથી કીટોન બનાવવા માટે આપણે ઓક્સિડેશન જ કરવું પડે ને? તો તમે યાદ છે આલ્કોહોલનું ઓક્સિડેશન એવું કંઈ સાંભળ્યું છે તમે? તો યસ સર, વી હિયર ધેટ 573 કેલ્વિન ટેમ્પરેચર ઉપર જો આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો આપણને આ મળે, અથવા તો CrO3 પણ લેવાય. તો આ જે સંયોજનો એવા છે કે જેની મદદથી આપણને મળે છે. આ તો હતો પ્રોપીન, આ હતો પ્રોપેનોન, અને વચ્ચે વાપર્યો प्रोपेन डैश 2 डैश ऑल. बच्चे लोग क्या आपको समझ में आ गया? આગળ વધીએ તો યસ, પાછું પરિવર્તન આપો. અને તમને બધાને જ ખબર છે પરિવર્તન એ સંસારનો નિયમ છે. ફોર્માલ્ડીહાઇડ HC ડબલ બોન્ડ OH એમાંથી બ્યુટેન ડેશ 1 ડેશ ઓલ, 4 કાર્બન અને પહેલા ઉપર OH. તો આ રીતે બેટા આપણે આને કરી શકીએ છીએ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. વિઘ્નાડ કરવી પડે તો એટલી તમને ખબર પડી જાય તો તમારું કામ ઇઝી થઈ જાય. કીટોન જો આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, એમાંથી તમારે આલ્કોહોલ બનાવવો હોય તો બે ઓપ્શન છે. એક છે એનું રિડક્શન કરો. જો રિડક્શન કરશો તો તેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ મળશે. અને જો ગ્રિગ્નાડ કરશો તો RMgX થી પ્રક્રિયા કરશો તો R જેટલા કાર્બન વધારે હોય તેવો આલ્કોહોલ મળશે. હા સાહેબ, તો અહીંયા આપણે ગ્રિગ્નાડ જ કરવી પડે, કારણ કે અહીંયા એક જ છે ફોર્માલ્ડીહાઇડમાં કાર્બન. તો અહીંયા એક કાર્બન આવી ગયો તો બાકીના બચેલા 3 કાર્બન સાથે જ આની પ્રક્રિયા કરવી પડે. બીજી વસ્તુ કે બેટા ફોર્માલ્ડીહાઇડ એ હંમેશા 1 ડિગ્રી આલ્કોહોલ આપે. ત્યારબાદ કોણ? અન્ય આલ્ડીહાઇડ આપણને 2 ડિગ્રી આલ્કોહોલ આપે. અને કીટોન જે છે તે આપણને 3 ડિગ્રી આલ્કોહોલ આપે.
ચાલો હવે આનાથી શું ડિસાઈડ થયું કે ફોર્માલ્ડિહાઇડ જે છે એ RMgX સાથે જોડાય તો આ તૂટ્યા પ્લસ અને આ માઇનસ, તો આ કાર્બન પ્લસ ડેલ્ટા અને ઓક્સિજન માઇનસ ડેલ્ટા, તો આ R પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ અને આપી RCHO MgX અને અહીંયા જોડાઈ ગયો તમારો R, પણ ત્યાં તમને જોઈતો તો 3 કાર્બન વાળો, એટલે તમે શું લખ્યો CH3 CH2 CH2 MgI પ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, એટલે આવું સંયોજન મળ્યું. પ્લસ એનો હવે જલ વિભાજન થાય તો શું થવાનું, આ માથે ચડેલો CH3 CH2 CH2C H2 અને આ O સાથે H અને છેલ્લે દૂર થાય MgOHI. તો બેટા તમને મળી ગયું. કોઈ પણ બાળકને કોઈ ડાઉટ છે એમાં? કોઈ ડાઉટ છે બેટા આપણને? નથી. તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. તો ક્લિયર થઈ જાય છે? યસ ઓર નોટ? બ્યુટેન -1 ઓલ અને આ છે તમારું મધ્યવર્તી નિપજ. તમારા પૂરા માર્ક્સ તમને મળી શકે. હોફમેન બ્રોમેમાઇડ, તો બેટા આ હોફમેન એ વૈજ્ઞાનિક છે, તમને યાદ ન આવે ને તો સમજાઈ દઉં. બ્રોમ નો મતલબ થાય Br2, એમાઇડ નો મતલબ થાય CONH2, વિઘટન બ્રોમિનની હાજરીમાં આનું રૂપાંતરણ સાદી વાત છે RCONH2 આમાં લેવામાં આવે છે. એમાઇડનું વિઘટન કોની હાજરીમાં? બ્રોમિનની હાજરીમાં Br2 + 4 NaOH, આવું આપણે કીધેલું. હા બેટા, હવે શું થાય આમાંથી, જો તમે આ પ્રોસેસને આગળ ધપાવશો તો શું થશે? તો તમારે અહીંયાથી આ CO આખો નીકળશે અને RNH2 બનશે, વત્તા આ Na ના 2 આયનો એ 2 Br સાથે 2 NaBr, વત્તા સમજો બેટા આ 2H નહીં, પાછા 2 Na છે ને, તો Na2 અને આ COOO Na2CO3 બનાવે છે, વત્તા પાણી H2O 2 મોલ્સ દૂર થાય છે. તો આ થયું તમારું એમાઇડ માંથી એમાઇન 1 ડિગ્રી. હવે R ની જગ્યાએ આ પ્રક્રિયા તમારે લખવાની. CH3 CONH2 ઇથેનેમાઇડ માંથી આપણને મળે છે CH3NH2 મિથેનેમાઇન. એક ઉદાહરણ આ લ્યો, એક ઉદાહરણ CONH2, અને 2 માર્ક્સમાં હોય તો આ 2 માર્ક્સ ઉદાહરણ અને લખાણ, આ 2 ઇમ્પોર્ટન્ટ ઇનફ ચાલી જાય 2 માર્ક્સમાં. શું થશે? હોફમેન બ્રોમેમાઇડમાં આપણે CO ને દૂર કરવાનું એમાઇડનું, સીધો NH2 બચી જાય છે. તો કરી શકશો આ રીતે? કાર્બોહાઈડ્રેટ સંયોજનો કોને કહીશું? માહિતી આપી તેનું વર્ગીકરણ કરો. બેટા આમાં 2 શબ્દો છે, કાર્બન અને હાઇડ્રેટ. જેમાં કાર્બન અને હાઇડ્રેટ હોય તેને કાર્બોહાઈડ્રેટ કહેવાય. આ એનું સામાન્ય સૂત્ર છે. આવું આપણે તમને સમજેલા છો. 2 માર્ક્સમાં છે એટલે ઝાઝી ચર્ચા કરવાની જરૂર નથી. પછી તેનું વર્ગીકરણ
એક મોનોસેકેરાઇડ, 2 ઓલિગોસેકેરાઇડ અને 3 પોલિસેકેરાઇડ માં થાય છે. ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ લઈ શકીએ છીએ. સીધી વાતમાં હું તમને સમજાવું કે જે સેકેરાઇડનું જલ વિભાજન થતું નથી તેને મોનોસેકેરાઇડ કહેવાય. હવે ડાયસેકેરાઇડ કોને કહેવાય? કે જેનું જલ વિભાજન થઈ 2 મોનોસેકેરાઇડ બને તો ડાય, 3 મોનોસેકેરાઇડ બને તો ટ્રાય અને ઘણા બધા મોનોસેકેરાઇડ મળે તો પોલિસેકેરાઇડ. આ વ્યાખ્યા આપો એટલે તમારું કામ પૂરું. ઉદાહરણ આપવા હોય તો મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એ બધા જે છે એ તમારા મોનોસેકેરાઇડ. ડાયસેકેરાઇડમાં સુક્રોઝ આવશે, તમારો માલ્ટોઝ, લેક્ટોઝ. આપણને જેટલા યાદ હોય એક ઉદાહરણ લખી શકો. અને પોલિસેકેરાઇડમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ. સમજ પડી જાય છે? બસ આટલું તમારે આની અંદર ધ્યાન પર લેવાનું છે. ત્યારબાદ આવે છે પ્રોટીન. મિત્રો, પ્રોટીનના પ્રકાર માંગ્યા છે એને. કયા પ્રકાર આવે છે? તો પ્રોટીનના 2 પ્રકાર છે. એક કયું પ્રોટીન? રેસામય પ્રોટીન. અને 2 ગોલીય પ્રોટીન. આ 2 વિશે 2 વાક્યો લખવાના છે. ભાઈ, રેસામય હશે એ રેસાયુક્ત હશે અને ગોલીય હશે એ ગોળ ગોળ હશે. હા કે ના? યાદ રાખજો તમે. રેસામય પ્રોટીનમાં એવું લખ્યું છે, પેજ નંબર 422. એવું લખ્યું છે દોસ્તો એમને કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય, લાગે છે આ સમાંતર? હા. અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવેલો હોય, આ બધા વચ્ચે કયો બંધ હોય? હાઇડ્રોજન બંધ. અથવા તો ડાયસલ્ફાઇડ, SS બંધ. ત્યારે રેસામય જેવું બંધારણ મળે છે. સામાન્ય રીતે આ પાણીમાં અદ્રાવ્ય છે, એટલે પહેલા તો એમાં કેવા રેખીય શૃંખલામાં બંધારણ એક સમાંતર હોય, હાઇડ્રોજન બંધ હોય, SS બંધ હોય, પાણીમાં અદ્રાવ્ય હોય છે. કેરોટીન અને માયોસિન એના ઉદાહરણ છે. ત્યારબાદ ગોલીય આવે, ગોળાકાર સ્વરૂપ. અને આ છે સમાંતર રેખાઓ. લખવાના તો આટલા વાક્યો જ છે. આમાં આ 3 લખ્યા, એમાંથી 2 લખો ને રેસામયમાં, તો એ કોઈ તમને ના પાડવાનું નથી. પાણીમાં દ્રાવ્ય અને ઉદાહરણમાં ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. આ 2 એના ઉદાહરણ થશે. તો મિત્રો, આ બધા MCQ માટે પણ છે અને થિયરી માટે પણ છે. જો તમે સમજી વિચારીને કરશો તો ઓટોમેટિક તમને આ થિયરમ સમજાઈ જશે, જે આપણે ધ્યાન ઉપર લઈ શકીએ છીએ. ઓકે હોય તો આપણે થોડોક સમય માટે હજુ આગળ વધીએ. HCP જુઓ અને CCP. ચાલો, આ આવું થાય. આપણે પેપર કાઢ્યું હોય ને અહીંયાથી, એટલે એમાં આવા લોચા વાગી જાય ક્યાંક, અથવા તો રેડીમેડ જો આપણે પેપર સેટ જોતા હોય તો એમાં આવા લોચા વાગે. હવે આ જે છે HCP અને CCP રચનામાં સંકુલન ક્ષમતાની ગણતરી કરો. શું લોચા વાગે ખબર છે તમને? તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાં 2 પ્રકારના સંકુલનની શું શોધવાની છે? આપણે ક્ષમતા શોધવાની છે. કયા કયા? તો HCP અને CCP. હે? તો એવું નથી બેટા, આ બંને એક જ છે. HCP લ્યો કે CCP લ્યો,
તો આ બંને એક જ થશે અને સરસ મજાની આકૃતિ પણ તમને આપી દેવામાં આવી છે. સોચો. જુઓ બેટા, હવે આ ધારની લંબાઈ એ કહેવામાં આવે છે. આ વચ્ચેનો બાજુનો જે વિકર્ણ દોર્યો એની લંબાઈ બી કીધી છે આપણે. અને આ તમને ખબર પડે તો આ પાયથાગોરસનો નિયમ લાગે, કાટકોણ ત્રિકોણ થાય. થાય કે ન થાય? થાય. તો આપણે શું લખી શકીએ? હું આ થિયરી જ્યારે તમને સમજાવું છું ને ત્યારે આ બધું સમજાવતો જ નથી. આ હું ઉપર પછી કરાવડાવું. પેકિંગ ક્ષમતા બરાબર શું આવશે દોસ્તો? Z ગુણ્યા પરમાણુનું કદ, એકમ પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ. સમજ પડી? અને આ જો તમારો Z એ 1 હોય, HCP અને CCP માટે તો Z નું મૂલ્ય 4 છે અને પરમાણુનું કદ તો 4/3 πr³ હોય, તો આને તો આપણે 1³ કહીએ છીએ. તો તમે આ બધી કથા ઉપર જે કરો છો એ માટેની છે. HCP હોય કે CCP હોય તો એનું Z બરાબર 4 અને એ બરાબર શું લખાય છે ખબર છે તમને? 2√2r. SCP સાદા ઘન માટે Z બરાબર 1 હોય તો A બરાબર 2r. હા, અને BCC Z બરાબર 2 હોય તો A બરાબર 4/√3r. જો આટલું યાદ હોય તો તમે શું કરશો? 4 × 4/3 πr³ મૂકી 2√2r નો ઘન તમે કરશો. કરશો કે નહીં કરો? કરશો. આ રીતે બધું ઉડાડો એટલે તમને સરસ રીતે 74% જવાબ મળી જાય. તો આ છે એક સીધી સાદી કેલ્ક્યુલેશનથી, પણ તમારે પૂરા માર્ક્સ જોઈતા હોય તો તમારે આ એ શોધવો બહુ જરૂરી છે. ઝેડનું મૂલ્ય તો સીધું લખશો તો ચાલશે. તો AC² બરાબર AD² વત્તા CD² આમ લખાય. આ પાયથાગોરસનો લગાય આપણે. તો ચલો, AD નું મૂલ્ય B² બરાબર AD બરાબર A². ધારની લંબાઈ તો એ જ છે બંનેની, વત્તા A². તો B² બરાબર 2A². હે ને? તો √2a. B બરાબર લખાય કે ના લખાય? લખાય. પરંતુ B બરાબર શું છે બેટા? B બરાબર આ ઘોડાની ત્રિજ્યા r, આ ઘોડાની ત્રિજ્યા r, આ ઘોડાની ત્રિજ્યા r અને આ ઘોડાની. તો B બરાબર તો 4r છે. તો આ બેને સરખાવવામાં આવે છે ત્યારે √2 × a બરાબર 4r. તો a બરાબર 4/√2r. તો 2√2r આપણને મળે છે. આથી a બરાબર 2√2r આપણને મળ્યો, જે આપણે આમાં લખીએ નીચેના સૂત્રમાં અને ફાઇનલી જવાબ મેળવી શકીએ. મેં તો તમને ત્રણેય થિયરી હાલ બેઠા બેઠા સમજાવી દીધી કે તમને આ ઝેડના મૂલ્યો અને પરમાણુનું કદ તો ફિક્સ જ છે 4/3 πr³. તો એ તમે પેકિંગ ક્ષમતા થોડું ઘણું લાંબુ ખેંચી લચક બનાવી અને કરી શકો. ઓકે, આ થિયરી એક પૂછાવાની છે. હવે આ સવાલ ક્યાંથી લાયા સાહેબ? કોઈ બધું વધારાનું આપ્યું નથી અને મારે ગણવું હોય કે કોપર કેટલું મળ્યું તો કેવી રીતે ગણાય? આ એનોડ, આ કેથોડ. આ કોણ છે બેટા? આ તમારું CuSO4 નું દ્રાવણ છે. Cu+2 અને SO4-2 અને H2O. હવે આપણે આનાથી બેટરી જોડી હોય અને T બરાબર 10 મિનિટ અને I બરાબર 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ
તો કેથોડ પર નિક્ષેપિત કોપર, તો તમને ખબર છે આમાં મેં ક્યુ કેટલો પસાર કર્યો છે? ક્યુ બરાબર I ઇન્ટુ ટી. 10 મિનિટ છે ને 60 સેકન્ડ છે, તો 15 × 90, તો 90 ગુણ્યા 10 એટલે કે 900 કુલંબ થાય કે ના થાય? તો ક્યુ બરાબર 900 કુલંબ થશે. અને CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 0.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. હા, હવે શું થાય બેટા ખબર તમને? કેથોડની પ્રક્રિયા જે છે Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ બને છે. તો હવે આપણે એમ કહી શકીએ કે 2 ઇલેક્ટ્રોન બરાબર 2 ફેરાડે બરાબર 2 ગુણ્યા 96,500 કુલમ. બેટા આ 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે 2 ગુણ્યા 96,500 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો 1 મોલ Cu મળે. કેટલા મોલ મળે? 1 મોલ. તો આપણે તો 900 કુલંબ જ પસાર કર્યો છે, તો કેટલા મોલ? તો આપણી ગણતરીમાં 900 ગુણ્યા 1 ભાગ્યા 2 ગુણ્યા 96,500 કુલંબ આવે. તો આ તમારું ગણતરી કરો કેટલા આવે છે બેટા? કેલ્ક્યુલેટરથી કરી જોજો ફટાફટ. જલ્દી 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 કેલ્ક્યુલેટરથી જલ્દીથી કરીએ બેટા આપણે. જે આવે તે આટલા મોલ Cu કેટલો આવ્યો? 0.00467 મોલ આવ્યો ને? હા. હવે Cu નું વજન મોલ ગુણ્યા 63.5 એ એનો પરમાણુય દળ. તમને જો આપ્યો નથી દાખલામાં એટલે તમારે યાદ રાખવાનો. 0.0467 ઇન્ટુ 63.5 કેટલા ગ્રામ છે બેટા? તો તમે આના ગ્રામ લખી શકશો. કેટલા ગ્રામ થયા? 0.296 ગ્રામ કોપર જમા થાય. જો યશવી, આની અંદર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે પહેલા Q બરાબર IT થી આપણે કેટલો પ્રવાહ આમાં પસાર કર્યો છે. જો બેટરીને 10 મિનિટ સુધી ચાલુ રાખી. આ બેટરી 1.5 એમ્પિયરની હતી, તો મેં કેટલો જથ્થો અંદર પસાર કર્યો એ નક્કી થઈ ગયું. આ સૈદ્ધાંતિક પ્રાયોગિક, પરંતુ સૈદ્ધાંતિક રીતે જો આપણે વિચારીએ તો પ્રક્રિયા ઉપરથી મને આટલો કોપર મળવો જોઈએ. જો આટલો ફેરાડે હોય તો આટલો કોપર મળવો જોઈએ. તો મને તો આટલો ફેરાડે મળ્યો છે, તો કેટલો? સીધી વાતમાં તમે સીધા કાઉન્ટિંગ કરી શકો છો. ક્લિયર છે બેટા? આ છેલ્લો ટોપિક આજનો ભણી લઈએ આપણે. ત્રીજા એટલે કે આવતીકાલે પણ આપણે સેશન રાખીશું નાનો અમથો. એમાં બાકીના સવાલોને કવર કરી લઈશું મિત્રો. ઓકે. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત તમને આપવાનો કીધો હોય અને 3 માર્ક્સનો કીધો હોય તો તમે કેટલા મુદ્દા લખી શકો? 6 મુદ્દા જ લખાય બેટા, વધારે ના લખવાના. નહીંતર હું તો સાહેબને ગમે નહીં. તમે આમાંય ભૂલો કરશો તો કેવી રીતે ચાલે? ના કરાય. હવે આની અંદર ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની વાત જ્યારે આવે છે તો હું તો તમને એટલું જ કહીશ બેટા, બહુ જાજો આપણો સમય બી ન બગડે અને ફટાફટ કામ થાય એના માટે આપણને મુદ્દા છે 6 મુદ્દા સાચા લખવાના. પહેલો મુદ્દો આવે છે કે એ બંનેના આકર્ષણ બળો
આમાં વાન્ડરવાલ્સ અને આમાં રાસાયણિક બંધ. સ્વભાવે વિશિષ્ટ. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો તમારે લખવો હોય તો અધિશોષણ એન્થાલ્પી. ચોથું આવે છે તાપમાન. પાંચમું આવે છે ઈ એ એટલે કે સક્રિયકરણ ઉર્જા. છઠ્ઠું આવે છે તમારે પ્રતિવર્તી. તો આવી રીતે તમને જેટલા શબ્દો યાદ રહે. સાતમું આવે છે આણ્વીય સ્તર. તમને જેટલા યાદ આવે છે એટલા બેટા આની અંદર તમારે કરવાના થાય. આઠમું આવે છે તમારું વાયુનો સ્વભાવ. ઓકે, આટલા બધા જે છે. અને આ નવમું આવે છે સપાટીનું ક્ષેત્રફળ. જુઓ વાન્ડરવાલ્સ બંધ હોય, વિશિષ્ટ નથી. ભૌતિકની વાત કરું છું. ભૌતિકની વાત. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વિશિષ્ટ નથી. અધિશોષણ એન્થાલ્પી નીચી છે 20 થી 40. તાપમાન કોઈ નીચા તાપમાને સરળતાથી વધુ થાય. આયનીકરણ એન્થાલ્પી ઓછી છે કારણ કે સરળતાથી પ્રક્રિયા થાય છે. પ્રતિવર્તી છે. એક બહુઆણ્વીય સ્તર છે જેનું પ્રવાહીકરણ વધુ માત્રામાં થાય તેનું અધિશોષણ વધારે થાય. અને છેલ્લું તમારો સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ અધિશોષણ વધે છે. એ બંનેમાં વધે છે. બાકી બંનેના ગુણધર્મો તમે સારી રીતે સરસ રીતે ડેકોરેટ કરીને 3-3ની જગ્યાએ 6-6 મુદ્દા લખો તમે તો 3 માર્ક્સ આરામથી તમને મળી શકે છે મિત્રો. બેટા સમજ પડી ગઈ હોય તો આજનો સેશન આપણે આટલે રાખીએ. ઓકે.